નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેલું સ્વાગત કરું છું. તો મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લીધો મોટો નિર્ણય. આખરે જાહેર થયા અગત્યના પરિપત્ર. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે અને પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવે છે. આખરે જાહેર થયું અગત્યનું પરિપત્ર. તો મિત્રો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે નિવૃત્તિ અને મુખ્ય ગ્રેજ્યુટીના 25% વધારો મંજૂર કર્યો છે. મહત્તમ 20 લાખથી વધીને 25 લાખ કરી આ ફેરફાર જાન્યુઆરી 24 પછી નિવૃત્ત થનાર લાગુ પડશે. એના પરિણામે 53.15 કરોડની અંદાજિત વાર્ષિક નાણાકીય અસર થાય છે. રાજ્યના સરકારી કર્મચારી અધિકારીઓને લાભ પહોંચવા હેતુથી એક મહત્વપૂર્ણ પરિણામ પગલાં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવૃત્તિ અને મૃત્યુના ગ્રેજ્યુટી મર્યાદા વધારવા કરવા મંજૂરી આપી છે, એમ શનિવારે એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું. હાલમાં રાજ્ય સરકારના કર્મચારી અધિકાર મહત્તમ 20 લાખ મર્યાદા સાથે નિવૃત્તિ મૃત્યુ ગ્રેજ્યુટી માટે હકદાર છે. કેન્દ્ર સરકાર નિવૃત્તિ અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મર્યાદા 25% વધારો કરીને 25 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓના કલ્યાણ ટેકો આપવા આ નિર્ણય જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થવાને લાગુ પડશે. રાજ્યમાં નાણાં વિભાગ દ્વારા મુખ્યમંત્રીને રજૂ કરવામાં આવેલી દરખાસ્ત મંજૂરી આપવામાં આવી છે અને વિભાગની જરૂર ઠરાવ બહાર પાડશે. આ નિર્ણયથી રાજ્ય સરકાર અંદાજે વાર્ષિક 53.15 કરોડની નાણાકીય અસર થવાની ધારણા જોવા મળી રહી છે. તો મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ ભારત.